નમસ્કાર દોસ્તો, ગીર સોમનાથ કોડીનાર. હા મિત્રો, કોડીનાર શહેરમાં સાહેબ આવ્યા હોય તેમનું સ્વાગત માટે કોડીનાર શહેરના આગેવાનશ્રીઓ, સમસ્ત સમાજના પટેલશ્રીઓ તેમજ નગરપાલિકાના સભ્યશ્રીઓ પણ હાજરી આપી હતી. તો આ તકે પત્રકારો પણ તમામ હાજરી આપી હતી અને કોડીનાર શહેરમાં નવા પીએસઆઈનું હાર્દિક સ્વાગત ચેમ્બર ઓફ પ્રમુખ હરિકાકા વિઠલાણી તેમજ તમામ વેપારી ભાઈઓ, નગરપાલિકાના સભ્યો તેમજ પત્રકાર ભાઈઓ અને હરિઓમ સેવા ટ્રસ્ટ તેમજ ગુરુ નાનક યુવક મંડળ, આ તમામ લોકોએ પીઆઈ ભોજાણી સાહેબનું હાર્દિક સ્વાગત કર્યું હતું. કોડીનાર શહેરમાં આવનારા તહેવાર ભગવાન શ્રી રામના જન્મ ઉત્સવ એટલે કે રામનવમી, હા રામનવમી તેમજ પવિત્ર રમઝાનને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મિટિંગ મળી હતી. સર્વે સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ મિટિંગ યોજાઈ. કોડીનાર પોલીસ સ્ટેશનમાં આવનારી રામનવમી અને રમઝાન પર્વ નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કોડીનાર પીઆઈ શ્રી R.A. ભોજાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ શાંતિ સમિતિની મિટિંગમાં પીઆઈ ભોજાણીએ આવનાર રામનવમી અને રમઝાન તહેવાર કોમી એકતા અને ભાઈચારા સાથે શાંતિપૂર્વક રીતે ઉજવણી કરવાની અપીલ કરતા કોડીનાર હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ રામનવમી અને રમઝાન બંને તહેવાર એક સાથે હોવાથી હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો જણાવ્યું હતું કે ભાઈચારા અને કોમી એકતા સાથે શાંતિપૂર્ણ રીતે ઉજવવા તંત્રને સહકારની ખાતરી આપી હતી. બાકી તમારા તરફથી કાંઈ હોય તો જણાવજો ગમે ત્યારે. આપણે મહોલ્લા કમિટી આપણે નથી બનાવેલી. મહોલ્લા ધીમે ધીમે મહોલ્લા વાઇઝ છે ને કમિટીઓ બનાવવી. આપણે આ શાંતિ સમિતિ તો અગાઉથી બનેલી હોય.